કે ઝૂની અંદર આપણે પ્રાણીઓને જોવા માટે ફરવું પડતું, પણ પ્રાણીઓને બેઠા બેઠા જ ભિન્ન ભિન્ન પ્રકારના જીવો જોવા મળતા હશે. પણ ઝૂ બહુ જ મુફત હોય છે, કેમ કે આપણે ઝૂ જોવા ગયા હોઈએ છીએ અને અહીંયા બોર્ડ લગાડીને આપણને કહેવામાં આવે છે કે વોચ યોર ચિલ્ડ્રન. અહીંયા પાંજરામાં પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ રાખવામાં આવી હતી. અમુક પ્રજાતિ તો બિલકુલ માણસો જેવી જ લાગી. હજારો લોકો ટગર ટગર જોઈ રહ્યા હતા, પણ સિંહને બીપ માત્ર પણ ફરક નહોતો પડતો. આ એટીટ્યુડ મને શીખવા જેવો લાગ્યો. કલિયુગની ક્યુરિયોસિટી મને ત્યારે સમજાઈ કે લોકો એ પણ ધ્યાનથી જોઈ રહ્યા હતા કે વાઘ સંડાસ કઈ રીતે કરે છે. અમુક પ્રાણીઓને જોઈને વિચાર આવ્યો કે સારું છે મારા મિત્રો ટાઈમ પર વેક્સ કરી લે છે. અહીંયા આગળ મેં સાંબર ડિયર જોયું. હું સમજી ગયો કે આગળ કદાચ ડોસા ડિયર પણ હશે. પણ ઝૂમાં અમુક વ્યક્તિઓની ઊભા રહેવાની સ્ટાઇલ આમ કેમ હતી હું સમજી ના શક્યો. તમારે પણ કમેન્ટમાં લખવાની જરૂર નથી. અને કરોડો વર્ષ પહેલાના એક ડાયનાસોરને કોઈ સ્ટેચ્યુ કહીને ભાગી ગયું હતું, એટલે આ એક બચી ગયો હતો. અહીંયા મગર પણ માનવ પ્રજાતિનું મનપસંદ કામ કરી રહી હતી, પડ્યા રહેવાનું. કદાચ લોકો એને જોઈને સમય ભૂલી જતા હશે, એટલે જ મગર સાથે ઘડિયાળ પણ રાખવામાં આવી હતી. પણ મને એ ના સમજાયું કે જો ઝૂ ને ગુજરાતીમાં પ્રાણી સંગ્રહાલય કહેવાય તો અહીંયા પક્ષીઓ કેમ હતા. અને વિચાર આવ્યો